હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ પાર્ટ 2 માં આપણે 20 મહત્વપૂર્ણ MCQ NCERT કોન્સેપ્ટ સાથે સિમ્પલ એક્સપ્લેનેશનમાં સોલ્વ કરીશું। આ એવા પ્રશ્નો છે જે બોર્ડમાં વારંવાર પૂછાય છે। ચાલો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 21 વિશે। નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે? ફર્સ્ટ ઓપ્શન છે 2AgCl, રાઇટ એરોમાં 2Ag2 પ્લસ Cl2, CEO પ્લસ H2O, રાઇટ એરો CaOH ટ્વાઇસ। થર્ડ ઓપ્શન છે FeC પ્લસ CuSO4, રાઇટ એરો FeSO4 પ્લસ Cu। ડી ઓપ્શન છે P2Bb NO3 ટ્વાઇસ, રાઇટ એરો 2PbO4 NO2 પ્લસ O2 બરાબર। જો જ્યારે પણ બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈ અને ખાલી એક જ નીપજ બનાવે, નીપજ કેટલી બનાવે છે તો કે એક જ નીપજ જ્યારે બનાવે તો એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કહેવામાં આવે છે બરાબર। તો ઉદાહરણ કયું છે આમાં સંયોગીકરણનું? એક જ જોવામાં જઈએ તો આપણે જવાબમાં કયો આવે છે? ખાલી એક જ ઉદાહરણ બચે છે, જે ઓપ્શન નંબર બી સાચો છે, કારણ કે એમાં એક જ આપણને નીપજ મળે છે બરાબર। હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 22 વિશે। વાત કરીએ પ્રશ્ન નંબર 22 વિશે। તેલ અથવા ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય સુધી રાખતા તેની સ્વાદ કે હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ પાર્ટ 2 માં આપણે 20 મહત્વપૂર્ણ MCQ NCERT કોન્સેપ્ટ સાથે સિમ્પલ એક્સપ્લેનેશનમાં સોલ્વ કરીશું। આ એવા પ્રશ્નો છે જે બોર્ડમાં વારંવાર પૂછાય છે। ચાલો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 21 વિશે। નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે? ફર્સ્ટ ઓપ્શન છે 2AgCl, રાઇટ એરોમાં 2Ag2 પ્લસ Cl2, CEO પ્લસ H2O, રાઇટ એરો CaOH ટ્વાઇસ। થર્ડ ઓપ્શન છે FeC પ્લસ CuSO4, રાઇટ એરો FeSO4 પ્લસ Cu। ડી ઓપ્શન છે P2Bb NO3 ટ્વાઇસ, રાઇટ એરો 2PbO4 NO2 પ્લસ O2 બરાબર। જો જ્યારે પણ બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈ અને ખાલી એક જ નીપજ બનાવે, નીપજ કેટલી બનાવે છે તો કે એક જ નીપજ જ્યારે બનાવે તો એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કહેવામાં આવે છે બરાબર। તો ઉદાહરણ કયું છે આમાં સંયોગીકરણનું? એક જ જોવામાં જઈએ તો આપણે જવાબમાં કયો આવે છે? ખાલી એક જ ઉદાહરણ બચે છે, જે ઓપ્શન નંબર બી સાચો છે, કારણ કે એમાં એક જ આપણને નીપજ મળે છે બરાબર। હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 22 વિશે। વાત કરીએ પ્રશ્ન નંબર 22 વિશે। તેલ અથવા ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય સુધી રાખતા તેની સ્વાદ કે